રમા એકાદશી શ્રી અને સૌભાગ્યની પાવન તિથિ અને કેળાનું મહત્વ. આસો માસના વદ પક્ષની 11, જેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, તે દીપાવલી સપ્તાહનો પ્રારંભ કરે છે. આ પાવન તિથિ શ્રી અને સમૃદ્ધિની મનોકામના સાથે દરેક દિવસની ઉજવણી માટેનો શુભ સંકેત આપે છે. રમા શબ્દનો એક અર્થ સમૃદ્ધિ પણ થાય છે અને તે સદભાગ્યની દેવી શ્રી લક્ષ્મી સાથે જોડાયેલો છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ પત્ની હોવાથી શ્રી હરિ વિષ્ણુ પણ રમા સાથે જોડાયેલા નામો જેમ કે રમાકાંત, રમાપતિ અને રમારમણથી ઓળખાય છે. રમા એકાદશીનું પૌરાણિક કથાનક. રમા એકાદશીનું પૌરાણિક મહત્વ રાજા મુંચકુંદની પુત્રી ચંદ્રભાગા અને તેના પતિ શોભનની કથા સાથે સંકળાયેલું છે. રાજાના આદેશથી શોભનને એકાદશીનો ઉપવાસ કરવો પડ્યો, જેના પરિણામે તેમનો વાસ મંદ્રાચલ પર્વત પર દેવપુર નામે એક નગરીમાં થયો. આ નગરીમાં સર્વ સુખ સંપત્તિ હતી, પણ તે અસ્થિર હતી. તેમની પત્ની ચંદ્રભાગાના વ્રત અને તપના પ્રભાવથી આ અસ્થિરતા દૂર થઈ અને દંપતીને સ્વર્ગ સુખની પ્રાપ્તિ થઈ. આ દંપતીના વ્રત પ્રભાવથી સુખ અને સમૃદ્ધિનું આગમન થયું હોવાથી આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા એક ગહન સંદેશ આપે છે. ધર્મપત્નીથી જ સદભાગ્ય પ્રાપ્ત થાય છે અને પત્ની જ પરમ સુખ સમૃદ્ધિ સાથે મંગલમય દાંપત્યનું મૂળ કારણ છે. રમા એકાદશી અને કેળાનું મહત્વ. રમા એકાદશીના દિવસે કેળાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી હરિને કેળાનું અર્ધ્ય અર્પણ કરવાનું વિધાન છે. કેળાને સંસ્કૃતમાં કદલી, મોચ અને રંભા જેવા નામોથી ઓળખવામાં આવે છે, જે તેના અનેક ગુણકર્મો સૂચવે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ કેળાના ગુણધર્મો અનેક છે. પાકા કેળા પક્વ કદલીફળ માટે કહેવાયું છે કે તે મધુર, શીતળ, પિત્ત અને રક્તને શાંત કરનાર, તરત શુક્રવર્ધન કરનાર અને શરીરને પુષ્ટિ આપનાર છે. તે ક્લાંતિ, થાક અને તરસ દૂર કરે છે અને શરીરને કાંતિ, ચમક આપે છે. જો કે તે ભારે અને પચવામાં અઘરા હોવાથી મંદાગ્નિવાળા, જેમની પાચન શક્તિ નબળી હોય માટે અપથ્ય છે. બીજી તરફ કાચા કેળા અપક્વ કદલીફળ માટે કહેવાયું છે કે તે ગ્રાહી, ઝીલનાર, શીતળ, કફ અને વાયુ કરનાર અને વિષ્ટંભી, કબજિયાત કરનાર છે. જંગલી કેળા આરણ્ય રંભાફળના ગુણધર્મો પણ કાચા કેળા જેવા જ હોય છે. આધુનિક વિજ્ઞાને પણ કેળાના આ ગુણકર્મોને સમર્થન આપ્યું છે. સંશોધકો જણાવે છે કે કેળામાં બ્રોમેલેન નામનું એક અનોખું એન્ઝાઇમ હોય છે, જે પુરુષોમાં સેક્સ હોર્મોન્સને નિયંત્રિત કરે છે અને શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં રહેલા વિટામિન B6, A અને C શરીરની શુક્રાણુ ઉત્પાદન ક્ષમતા અને સ્ટેમિનામાં નોંધપાત્ર વધારો કરે છે. આધુનિક વિશ્લેષણ કુદરતી રીતે પાકેલા કેળાના રંભા વિશેષણને યથાર્થ ઠેરવે છે. કેળાની પ્રજાતિઓ અને ઔષધીય ઉપયોગ. આજે જે સીડલેસ કેળા આપણે ખાઈએ છીએ, તેનું વૈજ્ઞાનિક નામ મુસા પેરાદિસિયાકા છે. આ કેળા બે જંગલી પ્રજાતિઓ મુસા અક્યુમિનાટા અને મુસા બાલ્બિસિયાનાના સંકરણથી વિકસાવવામાં આવ્યા છે. વનસ્પતિઓના વર્ગીકરણના પિતા લિનેસ એ કેળાને બે સમૂહમાં વર્ગીકૃત કર્યા છે: કુકિંગ બનાનાસ મુસા પેરાદિસિયાકા અને ડેઝર્ટ બનાનાસ મુસા સેપિયન્ટમ. પ્રાચીન ભારતમાં કેળાની 16થી પણ વધુ પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી. કેળા એ કુદરતી વર્ગ સ્કિટામિનિએ નો ભાગ છે, જેમાં હળદર, આંબા હળદર, કપૂર કાચલી, ઇલાયચી અને આદુ જેવી ઔષધીય વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય અને કેળા. આધુનિક દ્રષ્ટિકોણ. કેળા હૃદયરોગ, હાઇપરટેન્શન, લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ અને પુરુષ વંધ્યત્વ જેવા આધુનિક વ્યાધિઓમાં એક ઉત્તમ, સુલભ અને અસરકારક આહાર ઔષધ છે. આધુનિક સંશોધનો અનુસાર કેળામાં રહેલ ટ્રિપ્ટોફાન નામનું તત્વ શરીર દ્વારા સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે, જે મગજનું એક ન્યુરોટ્રાન્સમીટર છે અને મૂડ સુધારવામાં મદદરૂપ થાય છે. આથી કેળા ડિપ્રેશનને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. ઉપરાંત વિટામિન B6 સારી ઊંઘ માટે અને મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. કેળના વિવિધ ભાગોનો પણ ઔષધીય ઉપયોગ થાય છે. કેળના પુષ્પો ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. પાંદડાનો રસ પેટની નવીન બીમારીઓમાં ઉપયોગી છે. થડનો સ્ટાર્ચ અને પાણી જટિલ અન્નમાર્ગ અને મૂત્રમાર્ગના રોગોની ઉત્તમ ઔષધિ છે. જો મંદાગ્નિને કારણે કેળાનું અજીર્ણ થાય, તો તેનો ઉપચાર ઇલાયચીના દાણા ચાવીને કરવાથી લાભ થાય છે. આ કારણોસર નાના કદના કેળાની એક જાતને એલચી કેળા પણ કહેવામાં આવે છે, જેનું નામ યેલક્કી બનાના પણ છે.
કેળામાં લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે કુદરતી રીતે પાકતા કેળા પર પડતા બ્રાઉન કે કાળા ડાઘ પરથી જોઈ શકાય છે. આ ડાઘ લોહ તત્વના ઓક્સિડેશનને દર્શાવે છે. અંતિમ સંદેશ. સંસ્કૃત શબ્દ કદલી પરથી આવેલો ગુજરાતી શબ્દ કેળ નાજુક, સુકોમળ, નિરૂપદ્રવી અને નિર્દોષ અર્થ ધરાવે છે. કેળના અર્થ, ગુણકર્મ અને રૂપ રમા જેવા જ હોય છે. આ જ કારણથી રમા એકાદશીના પાવન દિવસે કેળાનું મહત્વ શાસ્ત્રોમાં આરોગ્ય અને સૌભાગ્ય બંને દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યું છે.